અને લૂંટના ગુનાઓમાં રિકવર કરેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો। બનાસકાંઠાના એસપીના હસ્તે સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ અને વાહનો સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। પાલનપુર પૂર્વ, પાલનપુર પશ્ચિમ, અમીરગઢ, અંબાજી, હડાદ સહિતના પોલીસ મથકોમાં થયેલા ચોરી અને લૂંટના ગુનાઓમાં પોલીસ દ્વારા 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી પરત કરાયો। લૂંટ અને ચોરીનો ભોગ બનેલા લોકોને પોતાનો સામાન પરત મળતા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી। नमस्ते, मेरा नाम ममता है। मैं अहमदाबाद के मेरी पीहर सऊदी सिटी निकल गई थी बस के द्वारा। बस में मेरा बैग था जिसमें मेरा 15-16 तोला सोना था, 50,000 रोकड़ा था। तो मतलब रास्ते में किसी ने मेरा बैग चोरी कर लिया। जब मैं सांडेरा पहुंची राजस्थान तब मैंने देखा मेरा बैग नहीं था। तो फिर मेरे को लगा, मैंने वापस वहाँ पे पुलिस वालों को जानकारी दी। तो बस वाले ने बताया जो लड़के रास्ते में बैठे थे वो पालनपुर उतरे। तो मैं वापस पालनपुर आई, पश्चिम थाने में मैंने रिपोर्ट दर्ज करवाई। फिर वहाँ उन्होंने, पुलिस वालों ने मेरी बहुत मदद की और गुजरात पुलिस ने भी मदद की। इनकी वजह से मेरा पूरा गहना मुझे वापस मिल गया। जो भी था थोड़ा बहुत बाकी है वो भी मुझे आशा है मिल जाएगा। और गुजरात पुलिस का बहुत बहुत धन्यवाद। टोटल कितना गहना था और कितना मिला? 17 तोला था, करीब करीब मिल गया, थोड़ा बहुत बाकी है। ओके, મારું નામ સોની તેજસ છે અને મારા દાદા થોડા દિવસ પહેલા અમારા ગામથી થોડા દૂર એક સોના ચાંદીના દાગીના લઈને આવતા હતા, તો તેમની સાથે લૂંટ થઈ અને એ લૂંટની અંગતે પોલીસે બહુ જલ્દી એક્શન લીધી અને અંતર્ગત 4-5 દિવસમાં માલ બધો પહોંચાડી દીધો। 3-4 લાખનો માલ હોવાથી અંદર એક પણ દાગીનો ઓછો નથી। તે માટે બધા પોલીસ સાહેબોને, એસપી સાહેબ હોય, ડીવાયએસપી સાહેબ હોય કે અમારા પીએસઆઈ સાહેબ હોય, તો બધાને આભાર માનું છું। અને આ ડિટેક્ટ 2-3 દિવસની અંદર, કારણ કે બધા ચોર નજીકના જ હતા। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી 16 જેટલા બનાવમાં ગયેલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ 13 પુષ્પ અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે। જેમાં 3 જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે। જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી, જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે, સીસીટીવીની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે। જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનો વાપસ આપવામાં આવેલ છે, પાછળ આપવામાં આવેલ છે। આના સિવાય 9 જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે। આ સિવાય જે વાહન ચોરી છે જેમાં 2 બાઇક, એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે। હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટનો બનાવ બનેલો હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે। પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થઈ હતી, આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે, ઝુમર હોય અથવા દાનપેટીમાં મુદ્દામાલ હોય તેઓને પણ આ મંદિરના જે ટ્રસ્ટી છે, પૂજારી છે તેઓને પાછળ આપવામાં આવેલ છે। આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછા આપવામાં આવે તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઈલ હતા આ જ વર્ષના હતા। બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછા આપવામાં આવેલ છે। હું તમામ પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણે કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું। ભાવનગર શહેરમાં ચિત્રા